લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ ખાતે 10 સેન્ટર પર સિવિલ ડિફેન્સ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ જિલ્લા વહીવટી વિભાગ તથા સાણંદ વહીવટી વિભાગ તરફથી સિવિલ ડિફેન્સ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. સાણંદ શહેર તથા ગામના સિવિલ ડિફેન્સ વોરિયન્ટને તાલીમ અપાઈ હતી. આપત્તિ દરમિયાન કેવા પ્રકારના પગલાં લઈ શકાય તે અંગે જાણકારી અપાઈ હતી. આપત્તિ દરમિયાન કેવા પગલાં લખાય તેની જાણકારી ધારાસભ્ય કનુભાઈ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગૌસ્વામી, ડીજી પ્રાથમિક શાળા ખાતે હાજર રહેલા ને ભારતના નાગરિક તરીકે ફરજ બજાવતા તથા અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. બ્લડ કેમ્પ યોજાયો હતો તો સહકાર સાથ આપવો તેવું પણ જણાવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. રાઠોડ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાન, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી માહિતી આપવામાં આવી હતી. રેડ એલર્ટ સાયરન, ગ્રીન સાયરન વિશે માહિતી અપાઈ હતી તથા અફવાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી. યુદ્ધ દરમિયાન વિકટ સમસ્યામાં તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. તલાટી, શિક્ષક, સરપંચ તથા ગામ શહેરના સિવિલ ડિફેન્સ વોરિયન્ટને તાલીમ અપાઈ હતી. ઉચ્ચ અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગની, ફાયર વિભાગ, પોલીસ ટીમ પણ જોડાઈ હતી. યુદ્ધની સ્થિતિમાં શું ધ્યાન રાખવું તે બાબતે માહિતી આપવામાં આવી હતી. સાણંદ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સોશિયલ મીડિયા અને તેમાં ચાલતી અફવાઓથી દૂર રહેવા વિડીયો, ફોટો ફોરવર્ડ કરતા પહેલાં તેની ખાસ ખરાઈ કરવી જરૂરી છે અને તમામને એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં ઇમરજન્સી સેટિંગ કરવાથી જેથી સરકાર તરફથી ઇમરજન્સી મેસેજથી મળી શકે તે હેતુથી ઇમરજન્સી સેટિંગ ઓન રાખવા જણાવ્યું હતું. યુદ્ધને લગતા ફોટો, વિડીયો જોવા માટે લિંક મોકલવામાં આવે તો ખોલવી નહીં, તે સાયબર એટેક હોઈ શકે છે. આપનો ફોન હેક થઈ શકે છે, જેથી આવી કોઈ લિંક ખોલવી નહીં. અફવાઓ ફેલાવતા સમાચારથી સાવધાન રહો. ફક્ત ભારતીય સેના અને સરકાર દ્વારા આપવામાં આવેલા જાણકારી પર જ વિશ્વાસ કરવા જણાવ્યું હતું. ગુલાબ બૌદ્ધ, સાણંદ.